નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, પહેલો ટોપિક છે આપણો તે આપણે જોઈએ તો ઇટરેટેડ લિમિટ્સ અને એના એક્ઝામ્પલ્સ. ત્યારબાદ બીજો ટોપિક આપણે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે. પહેલાં ઇટરેટેડ લિમિટની આપણે ડેફિનેશન જોઈએ, ત્યારબાદ એના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો iterated limit, so let f from e to r be a function where e subset r square and ab is limit point e. If limit x tends to a, limit y tends to b f of xy, and limit y tends to b, limit x tends to a f of xy exist, then they are called iterated limit. If they are equal, their common value is limit xy tends to ab f of xy. હવે મિત્રો સમજાવીએ તો એક આપણે ફંક્શન એફ લઈએ છીએ જેનો ડોમેન ઈ છે અને કોડોમેન આર છે, બરોબર. બી આ ફંક્શન છે, બરાબર, એ વિધેય આપણને આપેલું છે અને એમાં ઈ જે છે ડોમેન કે પ્રદેશ એ શેમાં આવેલો છે? આર સ્ક્વેરમાં આવેલો છે. એટલે એ કોનો સબસેટ છે? આર સ્ક્વેરનો સબસેટ છે. એન્ડ એ બી ઇઝ લિમિટ પોઈન્ટ ઈ. ઇફ જો આ બંને લિમિટ એક્ઝિસ્ટ થાય, એટલે કે એનું અસ્તિત્વ હોય, તો ધેન એટલે કે તો દે આર કોલ્ડ ઇટરેટેડ લિમિટ્સ. તો એને શું કહેવાય? ઇટરેટેડ લિમિટ કહેવાય છે. એટલે કે આ બંનેનું અસ્તિત્વ લિમિટનું થાય તો. અને ઇફ ધે આર ઇક્વલ, અને જો બંને સમાન હોય, એટલે કે આ બંને લિમિટ કેવી હોય? સમાન હોય, બરાબર, તો એની વેલ્યુ આપણને શું મળશે? લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફ ઓફ એક્સ વાય, બરોબર. તો આ હતી એની ડેફિનેશન. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. ફાઇન્ડ ઇટરેટેડ લિમિટ ફોર એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ ક્યારે શક્ય બને? જ્યારે એક્સ વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 હોય ત્યારે. અને ટુ એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 2 ક્યારે આવે? કે જ્યારે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0 0 હોય ત્યારે. તો આના માટે હવે આપણે લિમિટ ફાઇન્ડ કરવાની છે, ઇટરેટેડ લિમિટ. તો આપણું જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે આપણે જઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0, કૌંસમાં શું આવશે? લિમિટ વાય ટેન્સ ટુ 0 અને એફ ઓફ એક્સ વાય. અહીંયા એફ ઓફ એક્સ વાય આપણે શું આપેલું છે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, જ્યારે સમાન ન હોય તે કેસમાં. તો એફ ઓફ એક્સ વાય બરાબર આપણે આ મૂકીએ. હવે અહીંયા આપણે લિમિટ એપ્લાય કરીએ. લિમિટ શું છે? લિમિટ વાય ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો એમાં જ્યાં વાય હોય તે વાય ટેન્સ ટુ 0 મૂકવાની છે. એટલે વાયની જગ્યાએ વેલ્યુ શું આવશે? 0 મૂકવાની છે. તમે અહીંયા 0 મૂકો, બરાબર, એટલે ખાલી શું વધે? એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર, એટલે જવાબ શું આવે? 1 આવે. તો આનો આન્સર શું આવ્યો આપણે? 1 આવ્યો. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 અને એનો 1 હોય, તો કોન્સ્ટન્ટ માટે જો જે નંબર હોય તે આન્સર આવશે. તો આનો આન્સર શું આવશે? 1 આવશે. હવે પહેલાં આપણે એક્સ બાર લીધો આપણે, હવે વાય બાર લેશું અને એક્સ અંદર લેશું, બરાબર. બીજો કાંઈ ચેન્જ આવશે નહીં. તો લિમિટ વાય ટેન્સ ટુ 0, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ વાય. તો ફરી વખત એફ ઓફ એક્સ વાય મૂકો, એટલે આ મૂક્યું આપણે. હવે
અહીંયા તમે જુઓ તો એક્સ ટેન્સ ટુ 0 છે, તો એક્સની જગ્યાએ વેલ્યુ શું મૂકવાની? 0. તમે 0 મૂકો એટલે શું આવશે? -y² આવશે, બરાબર? એટલે -1 થયું. તો આનો આન્સર શું આવ્યો? -1. હવે એને લિમિટ y ટેન્સ ટુ 0 લગાડો, કારણ કે 12 તો લિમિટ છે જ. તો લિમિટ y ટેન્સ ટુ 0 -1, એટલે આન્સર શું મળશે? -1. તો આના માટે +1 મળે છે, આના માટે, અને આના માટે -1 મળે છે. તો બંનેના આન્સર સમાન આવતા નથી, બરાબર? એ +1 છે ને -1. તો આનો અર્થ એમ થયો કે ઇટરેટેડ લિમિટ એક્ઝિસ્ટ એન્ડ નોટ ઇક્વલ. ઇટરેટેડ લિમિટ એક્ઝિસ્ટ થાય છે કારણ કે આપણને આન્સર મળે છે, પણ બે સમાન છે નહીં. એટલે કે ઇટરેટેડ લિમિટ એક્ઝિસ્ટ એન્ડ નોટ ઇક્વલ, બરાબર? હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ એની પછીનો. તો f(x) બરાબર આપણને આપ્યું છે, બરાબર? જ્યારે સમાન ન હોય, જ્યારે સમાન હોય ત્યારે 0 આપ્યું છે. ઇટરેટેડ લિમિટ આપણે ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં સૂત્ર પ્રમાણે પહેલાં x બાર રાખીએ, એટલે લિમિટ x ટેન્સ ટુ 0 કૌંસમાં કર્લી બ્રેકેટમાં લિમિટ y ટેન્સ ટુ 0 f(x)y જે છે એ મૂકીએ આપણે, બરાબર? હવે લિમિટ લગાડો y ટેન્સ ટુ 0 એમાં, એટલે આખું શું થઈ ગયું? 0 થઈ ગયું. એ આખું 0 થઈ જાય એટલે લિમિટ x ટેન્સ ટુ 0 ઇન્ટુ 0, એટલે શું આન્સર આવે? 0 આવે. લિમિટ x ટેન્સ ટુ 0, અને આ તો 0 થઈ ગયું છે, આ લિમિટ વાળું, એટલે આન્સર 0, એટલે આખો શું થઈ ગયું? 0. હવે y જે અંદર છે એ બહાર લઈએ અને x બહાર છે એ અંદર લઈએ, અને f(x)y માટે એ ફંક્શન મૂકો, તો આન્સર શું મળશે આપણને? 0. તો બંને માટે આન્સર શું મળે છે આપણને? 0 0 મળે છે. તો ઇટરેટેડ લિમિટ એક્ઝિસ્ટ થાય છે અને બંનેનો આન્સર કેવો આવે છે? સમાન, એટલે કે ઇક્વલ. તો ઇટરેટેડ લિમિટ એક્ઝિસ્ટ એન્ડ ઇક્વલ, બરાબર? તો આવી રીતે ઇટરેટેડ લિમિટના આપણે ડેફિનેશન જોઈએ અને એના એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે નવો ટોપિક ઉપર જઈએ. હવે નવો ટોપિક છે આપણો કન્ટિન્યુટી એન્ડ એક્ઝામ્પલ્સ. તો પહેલાં તો આપણે જે ઇટરેટેડમાં જોયું એમાં જ તે પહેલાં સૌપ્રથમ ફર્સ્ટ આપણે કન્ટિન્યુટીની ડેફિનેશન જોશું, ત્યારબાદ એના એક્ઝામ્પલ. તો ફર્સ્ટ કન્ટિન્યુટી. લેટ f from e to r, e subset r raised to n be a function and a bar belongs to e be a fixed point. F is said to be continuous at a bar if limit x bar tends to a bar f of x bar equal to a bar. તો કન્ટિન્યુટી ક્યારે થાય? બરાબર, કન્ટિન્યુઅસ ફંક્શન ક્યારે થાય? તો સૌપ્રથમ આપણને એક એફ ફંક્શન આપેલું છે e ટુ r પણ, એમાં e એટલે શું છે? r raised to n છે. e કોનો સબસેટ છે? r raised to n નો. એ શું છે? ફંક્શન. એન્ડ જે એ બાર છે એ શેમાં આવેલો છે? બિલોંગ્સ ટુ e, એટલે કે ડોમેનમાં આવેલો છે, ફંક્શનના ડોમેનમાં આવેલો છે. બી અ ફિક્સ, એ ફિક્સ છે. તો પોઈન્ટ એફ ઇઝ સેડ ટુ બી, તો એફને આપણે શું કહેશું? કન્ટિન્યુઅસ કહેશું. કયા પોઈન્ટ માટે? એ બાર માટે. અને આ વસ્તુ ક્યારે શક્ય બને? જો લિમિટ એક્સ બાર ટેન્સ ટુ એ બાર એફ ઓફ એક્સ બાર ઇક્વલ ટુ એ બાર આપણને મળતું હોય તો, અને તો જ એ કન્ટિન્યુઅસ થાય. હવે એનો એક પર્ટિક્યુલર કેસમાં અંદર જોઈએ આપણે. ઇન પર્ટિક્યુલર ઇફ એફ ફ્રોમ ઈ ટુ આર, અને જે ડોમેન છે કેમ આવે છે? સબસેટ આર સ્ક્વેર. હવે આર સ્ક્વેર છે મિત્રો, એટલે કે આમાં દ્વિપરિમાણ, એટલે કે 2Dમાં આપણે ઇમેજિનેશન કરવાનું છે. તો ઈ સબસેટ આર સ્ક્વેર ધેટ ઇઝ, એટલે કે એફ ઓફ એક્સ વાય ઇઝ અ રિયલ ફંક્શન ઓફ 2 વેરિયેબલ. એ આર સ્ક્વેર છે એટલે 2 વેરિયેબલ માટે છે. આર ક્યુબ હોત તો શું આવે? એફ ઓફ એક્સ વાય ઝેડ આવે, અને 3 વેરિયેબલ અહીંયા આવે. તો ઇફ એફ ફ્રોમ ઈ ટુ આર ઈ સબસેટ આર સ્ક્વેર ધેટ ઇઝ એફ ઓફ એક્સ વાય ઇઝ અ રિયલ ફંક્શન ઓફ 2 વેરિયેબલ્સ on e if જે છે if લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એફ ઓફ એ બી, then f is said to be continuous at
a, b. હિયર એક્સ વાય એટલે આપણે શું લેવાના છે એક્સ બાર અને એ બી એટલે એ બાર તરીકે આપણે લઈશું. ટુ વેરિયેબલ માટે હોય ત્યારે આપણે આ વસ્તુ કરીશું. તો હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે વધારે તમને ખ્યાલ આવે. તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો ડિસ્કસ કન્ટિન્યુટી ઓફ ધ ફોલોઈંગ ફંક્શન એટ પોઈન્ટ 0, 0. તો પેલું ફંક્શન લઈએ એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0 નો હોય ત્યારે આપણે આ મળે છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ પ્લસ વાય. 0 હોય ત્યારે 0 મળે છે. તો વી વોન્ટ ટુ પ્રૂવ આપણે ટુ વેરિયેબલ માટે છે એટલે ઓલો જે પર્ટિક્યુલર વાળો કેસ હતો એ આપણે આમાં લઈશું જે થિયરીમાં જોયો હતો આપણે. તો વી વોન્ટ ટુ પ્રૂવ આપણે સાબિત શું કરવું છે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0, 0 એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એફ ઓફ 0, 0 એ આપણે પ્રૂવ કરવું છે. તો ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એટલે કે વાય જે છે આ વાય ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એમ એક્સ એ આપણે અગાઉના જે એક્ઝામ્પલ છે એમાં આપણે ધારતા હતા બરાબર. એ જ આમાં ધારવાનું છે. અહીંયા તમારે વાય લખવાનું એક રહી ગયું અહીંયા વાય લખજો બરાબર. વાય ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એમ એક્સ. હવે ફર્સ્ટ વેરિયેબલ માટે કરીએ છીએ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ અને વાય એટલે શું લેવાના છે આપણે ફાઈ ઓફ એક્સ. તો હવે એફ ઓફની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકશું એક્સની જગ્યાએ એક્સ અને વાયની જગ્યાએ ફાઈ ઓફ એક્સ મૂકીએ આમાં ફંક્શનમાં એટલે આપણને આ મળશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર છેદમાં એક્સ પ્લસ એમ એક્સ. આમાં અંશ અને છેદમાંથી જે કોમન નીકળે કાઢીએ આપણે અંશમાંથી એક્સ કોમન કાઢીએ અને છેદમાંથી એક્સ એ કેન્સલ થઈ જશે એટલે વધે હું લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ પ્લસ એમ સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ એક્સ. હવે તમે જોશો તો આપણને મળ્યું શું આ મળ્યું લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એમાંથી અંશમાંથી એક્સ કોમન કરી લ્યો તો શું આવે 1 પ્લસ એમ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એમ. હવે આમાં લિમિટ તમે એપ્લાય કરો એક્સ ટેન્સ ટુ 0 છે ને એટલે 0 એપ્લાય કરો એટલે આખું શું થઈ ગયું 0 થઈ ગયું. હવે મિત્રો આપણને 0 મળે છે લિમિટ બરાબર. હવે 0 મળતું એટલે આપણે બીજો કેસ લઈએ છીએ સાઈ ઓફ એક્સ વાળો. હવે વાય બરાબર શું ધારીએ છીએ આપણે સાઈ ઓફ એક્સ અને ઇક્વલ ટુ શું આવે છે એક્સ સ્ક્વેર. ફરી વખત વાય ઇક્વલ ટુ સાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપણે ધારીએ છીએ. તો સાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર તો વાયની જગ્યાએ સાઈ ઓફ એક્સ આવશે. ફંક્શન મૂકી દો અને લિમિટ મૂકવાય એક્સ ટેન્સ ટુ 0. એની માટે પહેલાં આપણે એક્સ કોમન કાઢી લઈએ. અંશમાંથી એક્સ કોમન કાઢ્યો એક્સ સ્ક્વેર આપણે અંશમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢવું છેદમાંથી એક્સ નીકળશે તો એક એક્સ કેન્સલ થશે અને અંશમાં એક એક્સ વધશે અને ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને છેદમાં 1 પ્લસ એક્સ. હવે લિમિટ તમે એપ્લાય કરો અહીંયા લિમિટ મૂકો એટલે એક્સ ટેન્સ ટુ 0 મૂકો એટલે આખું શું થઈ ગયું 0 થઈ ગયું એટલે આન્સર શું આવ્યો 0. ઇન શોર્ટ લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0, 0 એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ શું મળ્યું આપણને 0, 0 મળ્યું. તો બંને કેસમાં આન્સર આપણને શું મળે 0 મળે છે. બંને કેસમાં આન્સર 0 મળે છે એટલા માટે ફંક્શન જે છે કેવું છે કન્ટિન્યુઅસ છે. કયા પોઈન્ટ માટે 0, 0 માટે. તો ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ પોઈન્ટ 0, 0. તો આ જે આપણે મિત્રો એક્ઝામ્પલ જોઈએ એ કન્ટિન્યુઅસ માટે આપણે જોયો. હવે જે એક્ઝામ્પલ આપણે જોશું એ આપણે ડિસકન્ટિન્યુઅસ માટે જોશું. મિત્રો તમને આ એક્ઝામ્પલ અમુકમાં સ્પષ્ટ કરશે એક્ઝામમાં તમને કે ભાઈ રકમમાં તમને કહે કે ભાઈ ઇટરેટેડ લિમિટ છે એ ચેક કરો કે કન્ટિન્યુઅસ ફંક્શન છે કે ચેક કરો કે ડાયરેક્શનલ ફંક્શન છે કે ચેક કરો તમને સ્પષ્ટ કહી દેશે. અને સ્પષ્ટ ન કહે તો કોઈ પણ એક રીતથી તમે એ એક્ઝામ્પલનું તમે સોલ્યુશન મેળવી શકો. જ્યારે સ્પષ્ટ ન કર્યું હોય ત્યારે આ તમને 5 માર્કમાં કે 7 માર્કમાં પૂછી શકે જેવો એક્ઝામ્પલ બરાબર. એક્ઝામ્પલ કેટલો મોટો છે એની ઉપર માર્ક હોય છે. હવે એક ડિસકન્ટિન્યુઅસ હોય એવો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ડિસ્કસ કન્ટિન્યુટી ઓફ ધ ફોલોઈંગ ફંક્શન એટ પોઈન્ટ 0, 1 માટે ચેક કરવાનું. પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કયો પોઈન્ટ આપ્યો છે આપણને
તો એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ, 0 નો હોય ત્યારે 0 હોય ત્યારે 0. તો વી વોન્ટ ટુ પ્રૂવ, આપણે શું સાબિત કરવું છે, લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 1. અહીંયા ખાસ તેનો 0 0 આવશે નહીં, કારણ કે અહીંયા આપણને શું આવે 0 1, એટલા માટે અહીં શું આવશે 0 1 આવે. લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 1 એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એફ ઓફ 0 1 આપણે સાબિત કરવું છે. તો y ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ mx લેવાનું. તો લિમિટ એક્સ વાય એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ કોમા ફાઈ ઓફ એક્સ. હવે ફાઈ ઓફ એફ ઓફ વાળે જે છે એ જે આપણને આપેલું છે એમાં કિંમત મૂકો ફંક્શનમાં, એટલે શું થશે ટેન ઇનવર્સ mx અપોન એક્સ. હવે સાદુરૂપ આપો એટલે એક્સ એક્સ કેન્સલ, એટલે આપણને મળશે હું ટેન ઇનવર્સ એમ. હવે તો લિમિટ આપણને આ મળ્યું એક્સ ટેન્સ ટુ 0 ટેન ઇનવર્સ એમ. તો આમાં તમે એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરી શકો નહીં, કારણ કે કોન્સ્ટન્ટ આપણને પદ મળે છે, એટલે ટેન ઇનવર્સ એમ મળ્યું છે આપણને. તો આન્સર શું આવશે ટેન ઇનવર્સ એમ. જ્યારે આન્સર એમ સ્વરૂપમાં આપણને મળે છે મિત્રો, ત્યારે બીજો કેસ આવશે નહીં. આ પહેલી વાત. બીજો કેસે નહીં આવે, અને જે લિમિટ છે એ એક્ઝિસ્ટ થશે નહીં જ્યારે એમના સ્વરૂપમાં જવાબ આવતો હોય ત્યારે. તો આપણે જે લાઈન છે યાદ રાખી લેવાની, કઈ લાઈન, વિચ વેરિયસ એઝ એમ વેરીઝ, એટલે કે એમની કિંમત અલગ અલગ મળતી હોય છે. ધેરફોર લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો ધેરફોર ફંક્શન કેવું આવશે, ડિસકન્ટિન્યુઅસ આવશે. ફંક્શન કેવું આવશે, ડિસકન્ટિન્યુઅસ. બરાબર મિત્રો. તો આની જેવા બીજા એક્ઝામ્પલ, જે અગાઉનો ટોપિક જોયો એ અને આ ટોપિક બંનેના બીજા પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ આપણે ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈશું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે હવે મિત્રો આપણે મળીશું.